નમસ્કાર લાભાર્થી મિત્રો, ફરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે પણ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે ઈ-કેવાયસી વગર રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ નહીં મળે। સરકારશ્રી દ્વારા કરવામાં આવી જાહેરાત કે રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ-કેવાયસી માટે 30મી એપ્રિલ સુધીનો અલ્ટિમેટમ જે આપવામાં આવ્યું છે, તેમાં જે ચર્ચા પણ જે કરવામાં આવી છે કે એક પ્રેસ કટિંગ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, તેમાં શું જણાવવામાં આવ્યું છે તેની તમને ડિટેલ્સ વાઇઝ આ વિડીયોમાં તમને ચર્ચા કરવામાં આવશે અને ડિટેલ્સ વાઇઝ તમને સમજાવવામાં આવશે। તો મિત્રો, આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજી પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરી વિડીયોમાં આગળ વધીએ। મિત્રો, અત્યારે જે આપણા વિડીયોમાં જે ચર્ચા કરવાનો કે સબસિડી વાળું અનાજ પણ બંધ કરવામાં આવશે, આ રીતના સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે કે સૂચના। તો શું મિત્રો તમારું ઈ-કેવાયસી રેશન કાર્ડનું તમે ઈ-કેવાયસી કર્યું છે કે નહીં તે મિત્રો જો ના કર્યું મિત્રો તો 30મી એપ્રિલ 2025 સુધીમાં ઈ-કેવાયસી કરાવી લેજો મિત્રો। તેમાં જે ગાંધીનગર દ્વારા જે સૂચના જે પણ આપવામાં આવી છે કે ગાંધીનગર જિલ્લાના તમામ રેશન કાર્ડ ધારકોને 30મી એપ્રિલ સુધીમાં ફરજિયાત ઈ-કેવાયસી કરાવી લેવા માટે વધુ એક વખત જણાવવામાં આવ્યું છે। તે રીતના સૂચના પણ જે આપવામાં આવી છે મિત્રો, તે તમને આ વિડીયોમાં તમને ડિટેલ્સ વાઇઝ બતાવવામાં આવશે। તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ, વિડીયોમાં આગળ વધીએ। મિત્રો આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે મિત્રો હજી પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, વિડીયોમાં તમને ડિટેલ્સ વાઇઝ બતાવીએ કે તમારી જે સરકારશ્રી દ્વારા જે પ્રેસ કટિંગની સૂચના જે આપવામાં આવી છે તે તમને આ વિડીયો બતાવવામાં આવશે। તો મિત્રો, આ રીતના જે પ્રેસ કટિંગમાં જે આપવામાં આવ્યું છે કે ઈ-કેવાયસી વગર રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ નહીં મળે, રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ-કેવાયસી માટે 30મી એપ્રિલ 2000 સુધીનું અલ્ટિમેટમ સબસિડી વાળું અનાજ પણ બંધ કરવામાં આવશે મિત્રો। તે રીતના ગાંધીનગર જિલ્લાના તમામ રેશન કાર્ડ ધારકોને 30મી એપ્રિલ સુધીમાં ફરજિયાત ઈ-કેવાયસી કરાવી લેવા માટે વધુ એક વખત જણાવવામાં આવ્યું છે। જો ફરજિયાત ઈ-કેવાયસી નહીં કરવામાં આવે તો રેશન કાર્ડ સાથે જોડાયેલી તમામ યોજનાઓના લાભાર્થીઓને વંચિત રહેવું પડશે। એટલું જ નહીં પરંતુ જે રેશન કાર્ડ ધારકોને સબસિડી વાળું અનાજ આપવામાં આવે છે તે પણ બંધ કરાશે। કેન્દ્ર સરકારની સૂચના મુજબ 1 મેથી રેશન કાર્ડ એક્ટિવ રાખવા માટે તેમજ રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ મળી રહે તે માટે એનએફએસએ, નોન એનએફએસએ, એપીએલ 1, એપીએલ 2, બીપીએલ, અંત્યોદય રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાની રહે છે। જિલ્લામાં ઈ-કેવાયસી કરાવવા અંગેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ભારત સરકાર દ્વારા તમામ યોજનાને 30મી એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરવાની 100% કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું છે। જો સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ નહીં થાય તો રાજ્ય માટે સબસિડી હોલ્ડ થઈ શકે છે। આ ઉપરાંત એનએફએસએ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર સબસિડી વાળું અનાજ પણ બંધ કરવામાં આવશે। ઉપરાંત પ્રશ્ન અનુભવે નહીં તે માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે, જેના પગલે 30મી એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જિલ્લાના નજીકની મામલતદાર કચેરી, પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત તેમજ વ્યાજબી ભાવની દુકાનો ખાતે ઈ-કેવાયસી કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે। મિત્રો, આ રીતના જે સૂચના જે આપવામાં આવી છે સરકારશ્રી દ્વારા કે મિત્રો જે ભારત સરકારશ્રી દ્વારા જે સૂચના જે આપવામાં આવી છે, જો મિત્રો તમે ઈ-કેવાયસી રેશન કાર્ડ ઈ-કેવાયસી મિત્રો જો તમે ના કરાવશો મિત્રો તો તમને રેશન કાર્ડને જોડાયેલી તમામ યોજનાઓનો લાભ નહીં મળે મિત્રો। તેમ તો શું મિત્રો, તમને સબસિડી વાળું જે અનાજ છે તે પણ બંધ કરવામાં આવશે। એટલે મિત્રો વધુમાં વધુ મિત્રો આ વિડીયો શેર કરજો, જેથી દરેકને જે રેશન કાર્ડ જે ઈ-કેવાયસી બાકી છે મિત્રો તેમના સુધી આ સમાચાર પહોંચી રહે તે માટે મિત્રો તમારા દરેક ગ્રુપમાં મિત્રો વિડીયો શેર કરજો। મિત્રો, હજુ પણ તમારું રેશન કાર્ડ ઈ-કેવાયસી બાકી હોય મિત્રો તો મિત્રો તમે 30મી એપ્રિલ 2025 સુધીમાં મિત્રો તમે આ રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી દેજો મિત્રો। અને કોઈને જો બાકી હોય મિત્રો તો મિત્રો તેમને પણ મિત્રો તમે આ સમાચાર આપીને મિત્રો આ રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી દેજો મિત્રો। અને મિત્રો હવેની પછી કોઈ બી અપડેટેડ કોઈ સૂચના આવશે મિત્રો તો તમને તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે મિત્રો એ સૂચના તમારા સુધી ઝડપથી પહોંચી રહે મિત્રો તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો મિત્રો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં મિત્રો। ચલો મિત્રો, મળીશું ફરી એકના વિડીયોમાં। થેન્ક યુ, આભાર।